લીમડો લેવા આવી વાડમાં લીમડો છે ને કાંગરું મત છે તે મને એમ થયું ને કે લીમડીને પીપળે હારે છે ને બોડી મજાની હારે છે આવજે કાના આવજે યા લીમડો ટનાટન છે આમલી પીપળી રમવું હોય તો ગોપીયું ટનાટન છે મારી નિશાળે આવજે કાના રસોડું ટનાટન છે કેવા સરસ મજાનું સાફ સફાઈ કરી વાળ્યું અને સબરીબાઈની જેમ મારી ઝૂંપડીમાં બહુ સુખી છું મને બહુ ગમે જય માતાજી જય શ્રી કૃષ્ણ પણ વાતમાં એમ છે ત્યાં ગણપતિ મહારાજ ત્યાં જ મને કોઈ નોતર્યો નથી તે કાંઈક વ્યવસ્થા કરતી જાઓ ને પછી નિશાળે જાઓ આ ગણપતિ મહારાજ જો સાનામાના નિમાણા થઈને બેસી ગયા તે મને લાગ્યું કે કાંઈક પાડોમાં કહેતી જાઓ ભાઈ એક લાડવો સોળીને સરસ મજાનું ભાખરી ભાંગીને લાડવો ગણપતિ મહારાજને ધરજો આજ મારા ગણપતિ મહારાજને મૂકીને જાઉં છું નકર આવજો નિશાળે બરાબર ને પણ હું આડેવળી ક્યાંક ધંધે જાઉં ને ત્યાં સુધી તમારી વ્યવસ્થા કરતી જાઉં છું બરાબર લ્યો જય માતાજી ચોટીલાનો ડુંગરો હોય કે કોઈનો મઢ હોય સાવનમાં ભગવતી તો બધે સરખો જ નહીં આપે છે અને એમ થયું કે ચોટીલા તો જવાય એવું નથી ટાઈમ પણ એમ થયું કે આ બાજુમાં મઢ છે થોડાક દર્શન કરી લઉં માં ભગવતી અહીંયા બિરાજમાન છે તો હું એક બ્લોક બનાવી લઉં તે મને એવું લાગ્યું જો માતાજી અહીંયા પણ બિરાજમાન છે બાજુમાં મઢ છે સરસ મજાનો ને માં ભગવતી અહીંયા બિરાજમાન છે તો મને લાગ્યું લાઈ એક બ્લોક બનાવી લો માતાજીઓ હાજરા હજુર્યા કળી કાળમાં તમે જે ભાવે ભોજો એ ભાવે માં તમને દર્શન આપે છે તે મને આજ તો એવું થયું કે બધે બ્લોક બનાવું છું આવો સરસ મજાનો મઢ બન્યો બાજુમાં માતાજીનો તો મને એમ થયું લે હું એક બ્લોક બનાવી આવું તો આ જાળી હોંરા જો સરસ મજાના દેખાય છે માતાજીના દર્શન થાય છે ગામ જાનબાઈ દેવડી ગામે મઢ છે માતાજીનો તો ત્યાં ભાખરી લાવેલી હવાની પડી રહી આમના મા કામને બોલ્યું કામ આ કામને બોલ્યું કામ સવારની વાત હતી અને હવે ભૂખ લાગી બરાબરની સરસ મજાનું રાંધેલું હતું ને માલ આવવાની તૈયારી છે ભાખરી પડી રહી હવે ખાવ છું અને પાછું એવું છે છોકરા બધા ખાય હુંય ખાઉં જો નોકરીમાં નોકરી બાપ નોકરી દૂધ નોકરી દીકરા નોકરી સારી સૃષ્ટિ એટલે મને નોકરી હવે 2 મહિના રહ્યા છે વેકેશન આડાચ્યો એ નોકરી આડાચ્યો 2 મહિના પૂરતું હું ખાઈ લઉં પછી કોણ જાણે શું થાય ભગવાન જાણે જે થાય એ બેઠો તો મંજુબેનને મળવા પેલા મને પૂછવાનું એને સીધું નહીં જવાનું અહીં આવું છું સીધે સીધા પૂછવા જાવ છો હવે આવું નહીં કરવાનું નકર મારી પેલા મારી મંજૂરી લેવાની પછી ને પૂછવા જવાનું માસી માસી કરતું સીધું નહીં જવાનું માસી વાળો હારું છે આ માસી ઘર નથી અમે આમના માલે આવ્યા છે ધજઈ પેઢી મૂક્યું નથી અમારા હાહુ એમ હતા પૂરું મજાના રસ્તામાંથી લેતી આવી ચા પીવા વાળાને અને જો આ ઝૂંપડામાં કેટલી મજા આવે સવારે 6 વાગે ચા પીને ગઈ હતી તે અત્યારે કેટલા વાગ્યા 5 વાગ્યા 5 વાગ્યા પાછી આવીને આ 2 જણા રસ્તામાં જ લેતી આવી ચા પાણી પીવા અને આ બજારનો ડાબલો એ કાંઈક તો જીવને નિરાશ હોવી જોઈએ કે નહીં હે છે કે નહીં હારી બજાર બહુ મસ્ત બજાર છે તો પછી હવે સપટી કરી છે એને કાંઈક હારી કાઢવી કે નહીં દોડીને
કોઈ ચા પીવે ને, કોઈ બજાર ઊંઘે ને, કોઈ સંદન નું કરે ને. હવે બસ આજ કરવાનું. ઉનાળો આવી ગયો આજથી. ઉનાળો આવી ગયો એ જો ચા કર્યો તે પેલી ને તગારું ને પાણી નું નાઈ ધોઈ ધોઈને બેઠી બેઠી પીવું. કામ હું જ બીજું હે એક ટક નિહાળે જઈશું અને એક ટક આ બધું એવું કરશું. બેન પણ ભેજ્યું કરી કરીને માવા કરશું ને ચા કરશું. જો એ માવો ખાય આ બેન ને જો આ બેઠા બેઠા સાના માના વાતમાં એમ છે હાહુ માથા ભાઈ ઘરે જાય તો બોલશે હમણાં મને મૂકવા જવા. આ બેન ને હાહુ ની તકલીફ છે બહુ.